અજીત, આજ માટેના તમારા જે વાયદા માર્કેટના રેકમેન્ડેશન છે એ તમે અગર જણાવશો? ઇન્સ્યોરન્સ સ્પેસમાં એસબીઆઈ લાઈફ પર ધ્યાન રાખવું જોઈએ, કારણ કે ઓવરઓલ જોઈએ તો જુલાઈ મહિના પછી એક મલ્ટી મંથ કન્સોલિડેશન જોવા મળ્યું હતું આ સ્ટોકમાં, અને એના પછી ઇવેન્ચ્યુઅલી ઉપરની સાઈડમાં મોમેન્ટમ આ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. એના જે 1900 નો જે હર્ડલ હતો એને સરપાસ કર્યા છે, અને છેલ્લા અમુક દિવસથી અગર આપણે જોવા જોઈએ તો 1950-1940 ના જે લેવલ્સ છે ઉપરમાં સસ્ટેન કરી રહ્યું છે. તો પોસિબિલિટી છે કે એનું જે ઓનગોઈંગ અપટ્રેન્ડ જે છે કન્ટિન્યુડ રહેશે. 1950 ના સ્ટોપલોસ સાથે એસબીઆઈ લાઈફ બાય કરીને ઉપરમાં 2020 નો ટાર્ગેટ રાખી શકાય. ઓકે, તો આવી રહ્યું છે એસબીઆઈ લાઈફ ઉપર, અને રિઝલ્ટ્સ બાદ આ કાઉન્ટરમાં સારું મોમેન્ટમ આપણે જોયું છે. અત્યારે સ્ટોક 1977ની આસપાસના ફ્યુચર ટ્રેડ કરતા આપણને જોવા મળી રહ્યો છે. અહીંયા ખરીદારીની સલાહ તમને મળી રહી છે. અને ઓવરઓલ ઇન્ડેક્સની વાત કરીએ તો આ કાઉન્ટરમાં સારું એવું આપણે પહેલાં પણ મોમેન્ટમ જોયું હતું. રિઝલ્ટ બાદ સ્ટોકમાં સારી એવી રેલી છે. ટાર્ગેટ હશે 2020નું. સ્ટોપ લોસ આ ટ્રેડમાં રાખવાનું રહેશે 1950ની આસપાસનું. ચાલો, તો શોને